1. પ્રદૂષણ સંબંધિત ફરિયાદ કરવા માટે દિલ્હી સરકારે કઈ મોબાઈલ એપ લોન્ચ કરી છે? તો આ એપનું નામ છે ગ્રીન દિલ્હી એપ. દિલ્હીમાં વધતા જતા વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે આ નિર્ણય કર્યો છે. આગળ છે, તાજેતરમાં કઈ અવકાશ એજન્સીએ ચંદ્રની ધરતી પર પાણીની શોધ કરી છે? તો કે નાસા. હવે નાસાની કઈ ઓબ્ઝર્વેટરીએ ચંદ્રની ધરતી પર પાણી હોવાની શોધ કરી છે? તો કે સોફિયા. સોફિયાનું ફૂલ ફોર્મ થઈ છે સ્ટ્રેટોસ્કોપિક ઓબ્ઝર્વેટરી ફોર ઇન્ફ્રારેડ એસ્ટ્રોનોમી. સોફિયા દ્વારા ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા કેલિવિયસ ક્રેટરમાં આ પાણીના અણુઓ એટલે કે H2O શોધ કરવામાં આવી છે. આગળ છે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની નવી વેબસાઇટનો શુભારંભ કરાવ્યો છે. આ વેબસાઇટ કેટલી ભાષામાં ઉપલબ્ધ છે? તો કે 8. કઈ કઈ? તો કે આ વેબસાઇટ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની માન્ય ભાષાઓ સાથે કુલ 8 ભાષામાં ઉપલબ્ધ છે. આગળનો ક્વેશ્ચન છે, કયા દેશે તાઇવાનને $600 મિલિયન સશસ્ત્ર ડ્રોનના વેચાણને મંજૂરી આપી છે? તો કે અમેરિકા. જો કે અહીં ચીન દ્વારા અમેરિકાના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે, કેમ કે ચીન તાઇવાનને પોતાનો ભાગ માને છે. આ અગાઉ તાજેતરમાં જ અમેરિકાએ તાઇવાનને $237 કરોડ ખર્ચે હાર્પૂન મિસાઇલ વેચવાનો પણ નિર્ણય કર્યો હતો. આગળનો ક્વેશ્ચન છે, તમિલનાડુ સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરના ટેક્સમાં કેટલા ટકા છૂટ આપવાની જાહેરાત કરી છે? તો કે 100%. હવે તમિલનાડુમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે તમિલનાડુ સરકારે આ નિર્ણય કર્યો છે. આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતના કયા રાજ્યની સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરના ટેક્સમાં 100% છૂટ આપવાની જાહેરાત કરી? તો કે તમિલનાડુ. આગળનો છે ક્વેશ્ચન, વિશ્વ રેડિયોલોજી દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? તો કે 8 નવેમ્બર. આગળ વધીએ, ભારતમાં દિવાળીના તહેવાર દરમિયાન ખરાબ વાયુ ગુણવત્તા ધરાવતા રાજ્યોમાં ફટાકડા ફોડવા પર કઈ સંસ્થાએ પ્રતિબંધ મૂક્યો છે? તો કે NGT. NGTનું પૂરું નામ શું થશે? તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. NGT એ ભારતમાં પર્યાવરણની જાળવણી અંગેની મુખ્ય સંસ્થા છે. આગળ વાત કરીએ તો IPU અથવા તો ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયનના નવા અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો કે શ્રી ડ્યુઆર્ટે પેચેકો, કે જે પોર્તુગાલના સાંસદ છે. આગળ વધીએ, પેટીએમ, ગૂગલ પે, ફોનપે બાદ તાજેતરમાં ભારતમાં કોના દ્વારા ડિજિટલ પેમેન્ટ સેવા શરૂ કરવામાં આવી છે? તો કે વોટ્સએપ. વોટ્સએપના ભારતમાં લગભગ 40 કરોડ જેટલા યુઝર્સ છે. તેમાંથી હાલ પસંદગીના 2 કરોડ કસ્ટમર માટે હાલ આ સેવા શરૂ કરવામાં આવી છે. આગળ વધીએ, કોની મંજૂરી બાદ વોટ્સએપ દ્વારા ભારતમાં ડિજિટલ પેમેન્ટ સેવા શરૂ કરવામાં આવી છે? તો કે NPCI. NPCIનું ફૂલ ફોર્મ શું થશે? તો કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. વોટ્સએપ પે સર્વિસ ભારતની 10 ભાષાઓમાં ઉપલબ્ધ થશે. આગળનો ક્વેશ્ચન છે, પહેલા તબક્કામાં 5 વિમાન બાદ બીજા તબક્કામાં 4 નવેમ્બર 2020ના રોજ કેટલા રાફેલ વિમાન ફ્રાન્સથી ભારત આવી પહોંચ્યા છે? તો કે 3. 4 નવેમ્બર 2020ના રોજ ભારતમાં રાફેલ વિમાનની કુલ સંખ્યા 8 થઈ ગઈ છે. એપ્રિલ 2021 સુધીમાં કુલ 21 રાફેલ વિમાન ફ્રાન્સ દ્વારા ભારતને સોંપવામાં આવશે. આગળ વધીએ તો નવેમ્બર 2000 દરમિયાન ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો માટે પેટા ચૂંટણીનું આયોજન થયું હતું? તો કે 8. અહીં 2020 આવશે. આ તમામ 8 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો હતો. આગળ વધીએ, તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ઇન્ટરનેશનલ એકેડેમિક ફ્રીડમ ઇન્ડેક્સ 2020માં પ્રથમ ક્રમે કયા 2 દેશ છે? તો કે ઉરુગ્વે અને પોર્તુગલ. આ ઇન્ડેક્સમાં 0 થી 1ની વચ્ચે સ્કોર આપવામાં આવ્યા છે, જેમાં આ 2 દેશો 0.971ના સ્કોર સાથે પ્રથમ ક્રમે છે. આગળ વધીએ, તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા ઇન્ટરનેશનલ એકેડેમિક ફ્રીડમ ઇન્ડેક્સ 2020માં
ભારતનો સ્કોર કેટલો છે? તો કે 0.352 એ ભારતનો સ્કોર છે. 0.352ના સ્કોર સાથે આ ઇન્ડેક્સમાં ભારતનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. આગળ વધીએ. ભારતીય સેનાની ગોરખા રાઇફલ્સમાં સૌપ્રથમ વખત કયા રાજ્યના બિન ગોરખાઓની ભરતી માટે મંજૂરી આપવામાં આવી છે? તો કે ઉત્તરાખંડ. આગળ વધીએ. તાજેતરમાં કયા દેશમાં H1H2 વાયરસથી સંક્રમિત માનવનો પ્રથમ કેસ નોંધાયો છે કે જે સ્વાઇન ફ્લૂનું એક દુર્લભ લક્ષણ છે? તો કે કેનેડા. આગળ વધીએ. તાજેતરમાં ઉત્તરાખંડના સ્થાપના દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવી છે? તો કે 9 નવેમ્બર 2020ના રોજ. 9 નવેમ્બર 2000ના રોજ ભારતના 27મા રાજ્ય તરીકે ઉત્તરાખંડની સ્થાપના થઈ હતી. હવે આજરોજના કેટલાક મહત્વના બીજા વર્લ્ડ વાત કરવામાં આવે તો એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા વગર IPLમાં 100 મેચ રમનારા પ્રથમ ક્રિકેટર કોણ છે? તો કે સૂર્યકુમાર યાદવ. આગળ વધીએ તો એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા વગર IPLમાં 2000 રન બનાવનારા પ્રથમ ક્રિકેટર કોણ છે? તો કે સૂર્યકુમાર યાદવ. આગળ વધીએ તો પક્કે ટાઈગર રિઝર્વ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કે અરુણાચલ પ્રદેશ. પોતાના કર્મચારીઓને COVID-19 વીમા કવચ ઉપલબ્ધ કરાવનાર પૂર્વોત્તર ભારતનું પ્રથમ ટાઈગર રિઝર્વ કયું છે? તો કે પક્કે ટાઈગર રિઝર્વ.